જંબુસર નગરના ડેપોથી ટંકારી ભાગોળ સુધીના ખખડધજ રોડના મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલો કાર્યક્રમ નગરપાલિકા દ્વારા રોડનું કામ ફરી શરૂ કરી દેવાતા નિષ્ફળ ગયો હતો। કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। જંબુસરના ડેપોથી ટંકારી ભાગોળ સુધીનો મુખ્ય માર્ગ અત્યંત ખરાબ હાલતમાં હતો, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી અને અકસ્માતો પણ થતા હતા। રોડનું કામ ફરી શરૂ ન થતા ભરૂચ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા આ મુદ્દે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી સહિતના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રસ્તા માટે કામ બંધ ચાલુ કરવા માટે કોઈ મેસેજ આપીને કામ ચાલુ સૂચના આપી રાતોરાત ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ કોંગ્રેસના આંદોલનથી એ રાતોરાત ચાલુ કરવામાં આવેલું છે। તમે રાતોરાત તમે કેમ ચાલુ કરવામાં આવ્યું છે? ભરૂચ જિલ્લામાં સમગ્ર યોજનાઓ મારફતે તમામ કૌભાંડ કમલમમાં ટકાવારી પહોંચવી જોઈએ અને એ જ આચરેલું છે। સમગ્ર જગ્યાએ વિકાસના નામ પર ભ્રષ્ટાચાર થયેલું છે। આજે અમે જંબુસર શહેરમાં ઉભેલા છે। ટંકારી ભાગોળથી જંબુસર ડેપો સુધીનો રસ્તો ઘણા આંદોલનો કોંગ્રેસના આગેવાનોએ, મારા સ્થાનિક આગેવાનોએ કર્યો। અમારા એક્સ એમએલએ સંજયભાઈ વારંવાર સરકારમાં રજૂઆત કરેલી, ત્યારબાદ આરસીસી રસ્તો મંજૂર થયો। આરસીસી રસ્તો પહેલા જાન્યુઆરી મહિનામાં વર્ક ઓર્ડર આપેલો છે। આજે 7 મહિના થઈ ગયા તો કામગીરી વહેલા કેમ ના કરી? ખબર હતી કે જૂન મહિનાથી ચોમાસું બેસે છે, છતાં પણ કામગીરી કરવામાં ના આવી। એક સાઈડનો રોડ થઈ ગયો, બીજી સાઈડના રોડમાં એટલી દયનીય હાલત ખરાબ છે કે અહીંયા કોલેજો, સ્કૂલો આવેલી છે, વિદ્યાર્થીઓ ત્યારે અપડાઉન કરે છે। મેઇન રસ્તો ગામડામાંથી આવવા જવાનો છે। આજે માતાઓ ઘેરથી પોતાના દીકરીઓ ભણવા માટે આવે છે ને રાહ જુએ છે કે મારો દીકરો સાજો સ્વભાવ આવી જાય, કુદરતને પ્રાર્થના કરે છે। એટલી ખરાબ હાલત છે। ત્યારે સત્તા પર બેઠેલા આ અહંકાર લોકોને કમલમમાં ટકાવારી કેટલી પહોંચી એમાં રસ છે, કામ કેવું થાય, કેમ પૂરું થાય, પ્રજાકારી સુખાકારીનું કંઈ જ પડેલી નથી। આજે આ બાબતે અમે કોંગ્રેસે ગઈકાલે સાંજે આંદોલન કરવાનું નક્કી કર્યું, તો રાતોરાત 24 કલાક પહેલા, 12 કલાક પહેલા લોકોએ કામ સવારે 7 વાગે ચાલુ કરી દીધું। એથી વધુ કરો તો અમારા ચાલુ વરસાદે કામગીરી કરતા હતા, તો તે બાબત મુખ્યમંત્રી સુધી આ લોકોએ સોશિયલ મીડિયા દ્વારા પહોંચાડી, તો એને બ્લેકલિસ્ટ કરવો કેમ ના કોન્ટ્રાક્ટરને કર્યો? એન્જિનિયરની જે નગરપાલિકાના મયંક કરી છે, આ સ્થાનિક આગેવાનો મારા કહે છે એ પ્રમાણે એને સસ્પેન્ડ કર્યો। મીડિયાના માધ્યમથી બી મેં જોયું, તો મયંક તે દિવસે ઓનલાઈન રજા માગેલી, રજા પર ઉતરેલો હતો। તો શું કોઈ મોટા અધિકારી, મોટા કોન્ટ્રાક્ટર કમલમમાં ટકાવારી ગઈ એટલા માટે કોઈને બચાવવા માટે